હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન બ્લોગર નામની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? જો તડકો કેવો છે. આજે સવારના અમે નીકળ્યા છીએ બાબા ફરવા જવા માટે. સવારે અમે ક્યાં ગયા હતા ખબર છે? ખેતલા આપા દાદાના મંદિરે, કડુકા ગામમાં, દહીસરા ગામથી આગળ કમલાપુર ગામમાં આવ્યું હતું. આઈ હોપ સો કે એવા બધા જ, આઈ થિંક સો કે એવા બધા જ નામ હશે, દહીસરા, કમલાપુર, એવા બધા. અને એટલું મસ્ત ગામડું છે કે સુકૂન મળે તમને. જો મમ્મી છે આગળ, હું છું હિંગોળગઢ, અને અમે પછી હિંગોળગઢ ગયા. આ બ્લોગ તમારે જોવા હોય તો મારી બીજી હિન્દી ચેનલ છે એમાં મૂકેલા છે. હવે અમે કડુકા ગયા, હિંગોળગઢ ગયા, ત્યાંથી હવે અમે કઈ તરફ જઈએ છીએ આ બધા બ્લોગ હવે હું અત્યારે બનાવું છું. તો પ્લીઝ તમે જોજો, ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. હાલમાં કેટલા શ્રીને હું જણાવું કે જો 2 ને 8 થઈ ટાઈપનું છે. જોવો કેવો છે, પૂરો તડકો પણ નથી ને પૂરો છાંયો પણ નથી. આ વેધર એવું છે કે જે ચોમાસા નજીક હોય ત્યારે આવું વાતાવરણ જોવા મળે છે. પેલા લઈને નીકળ્યા છીએ, બેગ છે, પાણીની 2 મોટી મોટી બોટલ છે. હિંગોળગઢ પણ બહુ મજા આવી. ત્યાં 2-4 હરણ હતા, નાગદાદા હતા જોવા માટે. ખેતલાપા દાદા તો દર્શન કર્યા અમે. ત્યાં તો સાક્ષાત ખેતલાપા દાદા, ત્યાં અમે દર્શન કર્યા. પછી હિંગોળગઢ પ્રાણી સંગ્રહાલય, વાઘ સિંહ તો નથી, કે વાઘ સિંહ તો કઈક નથી, ટ્રાન્સફર થઈ ગયા, કોને ખબર, ક્યાંક બીજે મોકલાય. ખાલી કે હરણ ને એવું છે. પછી નાની નાની ઓલી ચકલિયું ને એવું બધું. મેં તો સરસ લ્યો. પછી બહુ અમે હિંગોળગઢ થી આગળ ન ગયા. તડકો કેવો લાગ્યો અત્યારે. તડકોય નથી પણ આમ બફાટ છે, બફાટ, બીજું તો કોઈ નહીં. આ બધા રોડ તો તમે જુઓ, એની માને કઈ ઘટે નહીં. આમ તો જુઓ તમે શ્વેતા જૈન બ્લોગરમાં. આ ગોલીડા ગામ, આ આવ્યો આગળ બમ્પ, અને આ છેડા આપણે ઢાળીઓ. લાઈફમાં અમિતિયા નામનો એક ફ્રેન્ડ હતો, હાલી ક્યાંક વયો ગયો છે. એને માથે ફૂલ દેણું થઈ ગયું ને તો ગામ બારો વયો ગયો, ગામ મૂકીને ભાગ્યો. એ અમિતિયો કેવો હતો ખબર? હું ધરાઈ શું કામ ગઈ ખબર? મેં શેરડીનો રસ પીધો હમણાં થોડીક વાર પહેલા. એ કોઈ બમ્પ આવે તો એને કોઈ બફ જ ન દેખાય. એટલે આમ રોડ તો જો મુંબઈ જેવો દેખાય, મુંબઈ જેવો પતલો એવો, પતલી સડક છે. ઓલા મનિયાના ગામમાં ખાડા ને ખોબડા. મનિયાન ગામમાં ખાડા ને ખોબડા છે. આ ગામ સરસ છે. હા, ત્યાં જવું હોય ને મનિયાના ગામમાં તો વિચાર. મેં કીધું તાર ગામના સરપંચ શ્રી ને, વિધાયકજી ને કોક ને વાત કરતો કે આ બધા નેતા ઈ કે ચૂંટણી પેલા મોટી મોટી કરે, પછી ચૂંટણી જીતી જાય ને પછી કોઈ પાકા રસ્તા નથી કરાવતા. હું એક ગામમાં બોલું તો થાય, બધા બોલે થાય. મેં તારી વાતે સાચી. તો હાલો આપણે અહીંથી જઈશું બીજા મંદિરે. આ 3 મિનિટ નો ઉતરી ગયો, મંદિરે બીજા ઉતારું, તમને દેખાડું. ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. બહેના રેજો, ફૂલ ટુ ફૂલ બ્લોગ જોવાનો છે. અને કોમેન્ટમાં લખજો જય ખેતલાપા દાદા, જય ખેતલાપા દાદા, જય ખેતલાપા દાદા. કડુકા દર્શન કરીને મને એટલો આનંદ થાય છે, એટલો આનંદ થાય છે ને. 4-5 વર્ષ પહેલા ગયા હતા. 5-6 વર્ષ થઈ ગયા પાછા અમે આવ્યા. અમારી માનતા હતી પૂરી થઈ એટલે આવ્યા અમે. હેલો, તો સામે જોવો તમને દેખાય છે ચોટીલા માનો, ચામુંડ માનો ડુંગર. જોવો તો દૂરથી. આપણે હમણાં એની નજીક જાય છે, દર્શન કરાવું તમને. જો તો જોવો આપણે ચોટીલા હવે થોડાક સમયમાં જ અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ. ઊંચો ઊંચો જો માતાજીનો ડુંગર દેખાય. હમણાં તમને દર્શન કરાવું. જોવો તો ડુંગર જોવો, માં લખેલું દેખાય છે તમને. ડુંગર તડકો બહુ જ છે એટલે મેં કારમાંથી કાઢી લીધી મારા માટે ચૂની અને માથે ઓઢી લીધી. મેં મમ્મીને કીધું તું ઓઢી લે, તો મમ્મી કે હું મારા ડ્રેસની ઓઢી લો. ડ્રેસની ચૂની હતી. ઘણી વાર શું માણસો લોકો આપણને ઓળખી જાય ને તો ટોળા ભેગા થઈ જાય ને તો પછી આવે, પણ આપણે સરખા દર્શન ન થાય. આપણને ફેન ફોલોવિંગથી કોઈ વાંધો નથી, પણ આપણે જે ધાર્યું કામ હોય ને માતાજીને પગે લાગવાનું, અમુક વસ્તુ પછી ભૂલાઈ જાય. લોકો એવા આપણને લોકોને લઈ આવે ને. જોવો શ્રી ચામુંડા માતાજીનો ડુંગર. અમે લોકોએ નીચેથી જ દર્શન કર્યા, ડુંગર ચડ્યા નથી. અને મંદિરની પાછળ આ બીજું મંદિર છે, જુઓ
ત્યાં ઘણી બધી માતાજીની મૂર્તિઓ છે. આ જોવો, જેને નામ આવડે ને એ લખતા જાજો. જો રાક્ષસનો વધ કર્યો ઈ જોયું. જો ખોડિયાર માતાજી છે ને સરસ. તમારા લોકો માટે મેં કર્યું છે શૂટિંગ. જોવો, ઘણી જગ્યાએ અંદર નથી દેતા, જેટલું શૂટિંગ દે કેમેરાથી કરવા એટલું કરી લઈ. જોવો, સિંહ છે, માતાજીનું વાહન સિંહ. જોવો તો, જોયું પવન કેટલો સરસ આવે છે અહીંયા. અમે અહીંયા પ્રસાદીમાં લીધી છે સુખડી અને મોતીચૂરના લડ્ડુ. આ મમ્મી જો ચાલે છે. અમે અહીંયા હતા ને એટલી વારમાં મારી પાસે 3-4 જણા સેલ્ફી લઈ ગયા. વચ્ચે મારે શૂટિંગ રોકવું પડ્યું. જો મમ્મી પગે લાગે છે, માતાજીના નામ વાંચે છે. જોવો, અંબોળો સરસ લાગે છે ને? મમ્મીને કોમેન્ટ કરીને કહેજો. ડાર્ક ફ્રેમ સરસ લાગે છે. અમે ચોટી લાવીને ત્યારે સુખડી તો અવારનવાર લઈ હો. અમે સુખડી બહુ ભાવે. જો તમે બધા દર્શન કરી લેજો. આ સાઈડ દશામાની મૂર્તિ છે, આ સાઈડ શિવ શંકર પાર્વતીજી. જોવો, જોયું? મમ્મી કહે છે આ સાઈડનું નાનું મંદિર છે ને દેખાડ. મેં એ કયું છે. પછી અમે ચોટીલાથી રિટર્નમાં મૂવી જોવા આવ્યા. જોવો, અમે મૂવી જોવા આવ્યા. આ કઈ જગ્યાએ આવેલા એ કોમેન્ટ કરીને કહેજો. રસ્તામાં હાઈવે ઉપર. જોવો, હું પોપકોર્ન ખાઉં છું. જોવો, અમે બકેટ ડોલ જ મંગાવી હતી. જોયું? જો કયું મૂવી? પેડી મૂવી, પેડી. અત્યારે અમે આવ્યા છીએ રસ પીવા માટે. જોવો, મૂવી જોઈ લીધું, રસ પીવી છીએ. અમે લોકો હસી મજાક કરતા હતા. જોવો, રસ્તામાં તોફાન તો મારા ચાલુ જ રહેવાના છે. પછી મેં મંગાવી હતી કચોરી અને પૌવાનો હું નાસ્તો કરું છું. જોયું? કચોરી પૌવા કોને ભાવે કોમેન્ટ કરીને કહેજો ફટાફટ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો? તમને બધાને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય, ટાટા, ટેક કેર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.